હેલો ફ્રેન્ડ્સ, 11મું ચેપ્ટર આપણું ઉષ્મા પ્રસરણ છે. એમાં MCQ પર તમને સાથે સાથે આપી જ દઉં છું, કરાવી દઉં છું. મેં કીધું એમ તમે MCQ પહેલાં તમારી જાતે ટ્રાય કરજો, બરાબર. ન સમજાય બરાબર તો જ આ વિડીયો લેક્ચરનો યુઝ કરીને બરાબર વિડીયો લેક્ચરમાંથી પછી સોલ્વ કરજો. મને જે અગત્યના લાગ્યા અથવા એમ લાગે કે તમને ગૂંચવી શકશે એવા MCQ મેં વિડીયો લેક્ચરમાં લઈ લીધેલા છે. છતાંય તમને બીજા કોઈ MCQ ન આવડે તો તમે ટીક મારી શકો અને જ્યારે રૂબરૂ મળવાનું થાય ત્યારે પૂછી શકો, બરાબર. આ રીતે આપણે MCQ લઈએ છીએ. તો MCQ નંબર 38, સ્થાયી ઉષ્મા અવસ્થામાં 1 મીટર પટ્ટીના છેડાના તાપમાનો 30°C અને 20°C છે. તો ગરમ છેડાથી 60 સેન્ટીમીટર અંતરે તાપમાન ખાલી જગ્યા છે, બરાબર. ઓપ્શન હું વાંચતો નથી, બરાબર. ઓપ્શન તમે જાતે જોઈ લો. તો આપણને શું કીધું છે? 1 મીટર પટ્ટી આપેલી છે, બરાબર. મીટર પટ્ટી એટલે 1 મીટરનો સળિયો એવું તમે સમજી લેશો. તો માની લો અમે બ્લુ કલરથી દોર્યો છે 1 મીટર અથવા ટેમ્પરેચર લખ્યું છે, લંબાઈ લખી છે 100 સેન્ટીમીટર. તો 100 સેન્ટીમીટરનો સળિયો છે. ચાલો એના છેડાના તાપમાનો કેટલા આપ્યા? 30°C અને 20°C. એટલે જો અહીંયા આપણે લખીએ ગરમ છેડાનું તાપમાન આપણે T1 લખીએ અને ઠંડાનું આપણે કેટલું લખીએ? T2. તો T1 કેટલું થશે ગરમનું? 30 અને ઠંડાનું કેટલું છે? 20. તો આ જ તાપમાને આ બે છેડા રાખેલા છે. તો તમારે ગરમ છેડાથી 60 સેન્ટીમીટર અંતરે તાપમાન કહેવાનું છે, બરાબર. જો આપણને ખબર છે કે આ T1 થી T2 તરફ જઈએ, ગરમથી ઠંડા તરફ જઈએ તો તાપમાન ઘટતું જવાનું છે ને. તો તમને એમ કીધું કે આ ગરમ છેડો છે અહીંયાથી 60 સેન્ટીમીટર અંતરે કોઈ એક પોઈન્ટ ધારી લો સળિયા ઉપર, નામ એ આપી દો. તો ચાલો આ એ પોઈન્ટ છે એનું ટેમ્પરેચર કેટલું હશે? તો આ વિભાગનું તાપમાન તમારે કહેવાનું છે. હવે જો એ તાપમાન કઈ રીતે મળે, બરાબર. તો હંમેશા કોઈ પણ ગરમ છેડાથી અથવા ઠંડા છેડાથી ગમે ત્યારે તાપમાન પૂછ્યું હોય કોઈ પણ વિભાગનું, ત્યારે સૌથી પહેલાં શું લાવવું પડે? તાપમાન પ્રચલન લાવવું પડે, બરાબર. તો જો તાપમાન પ્રચલન ΔT/ΔX અથવા dT/dx તમે થિયરીમાં લીધું હતું, તો એનું તાપમાન પ્રચલનવાળી થિયરી જો સૂત્ર શું છે dT/dxનું? તો એનું છે -T1 - T2/L, બરાબર. તો આપણે આમાં કિંમત મૂકીએ તો T1 કેટલું છે? 30 T2 કેટલું છે? 20. તો 30 - 20 ભાગ્યા L કેટલું છે? 100, બરાબર. તો જો આ ભાગાકાર કરશો તો કેટલું આવશે? આ માઇનસ આ 30 - 20 એટલે 10/100 એટલે આવ્યું 0.1. અને એકમ લખવું હોય તો અંશ/સેલ્સિયસ/સેન્ટીમીટર. બરાબર. કઈ રીતે? તો જો અંશમાં ટેમ્પરેચર ડિફરન્સ હતો તો એ તમારો શું આવશે? તાપમાનનો તફાવત એટલે એકમ આવશે અંશ/સેલ્સિયસ. અને છેદમાં લંબાઈ હતી તો એ તમે 100 સેન્ટીમીટર લીધી છે એટલે સેન્ટીમીટરમાં લીધી છે. એટલે તાપમાન પ્રચલન આવે -0.1 અંશ/સેલ્સિયસ/સેન્ટીમીટર. હવે સમજો અંશ/સેલ્સિયસ/સેન્ટીમીટરનો અર્થ શું? તો આપણે તાપમાન પ્રચલનનો અર્થ શીખાતા કે 1 સેન્ટીમીટરે કેટલો ઘટાડો થાય? તમે ગરમ છેડાથી દૂર જાઓ છો એટલે તાપમાન ઘટશે ને. તો જો અહીંયાથી જોઈ લો કેટલું ઘટશે? 0.1 અંશ/સેલ્સિયસ. સમજ્યા? આ ઋણ છે એ ઘટાડો દર્શાવે, માઇનસનો અર્થ જ ઘટે છે. એટલે સળિયા ઉપર તમે 1 સેન્ટીમીટર દૂર અંતર ખસો ગરમ છેડાથી 1 સેન્ટીમીટર દૂર જાઓ એટલે ટેમ્પરેચર 0.1 અંશ/સેલ્સિયસ ઘટે. આવું થયું. તો જો આના ઉપરથી મેં લખ્યું કે 1 સેન્ટીમીટર દૂર જાઓ ગરમ છેડાથી તો તાપમાન કેટલું ઘટે? 0.1 અંશ/સેલ્સિયસ ઘટે. તો તમે તો કેટલા દૂર ગયા છો? જવાનું કીધું છે 60 સેન્ટીમીટર. તો ગરમ છેડાથી 60 સેન્ટીમીટર અંતરે તાપમાન ખાલી જગ્યા ઘટે. હવે તમે તાપમાન પ્રચલન ઉપરથી ત્રિરાશી માંડી શકો. તો જો કેટલું થાય? બરાબર 60 ઉપર જશે તો 60 ગુણ્યા 0.1 છેદમાં 1 થશે, 1 સેમી, બરાબર. ત્રિરાશી માંડો તો એ કેટલું છું? 0.1 × 60, બરાબર. તો એ કેટલું છું? 6 અંશ/સેલ્સિયસ ઘટે, બરાબર. એટલે જો તમને કેટલું ઘટે એમ નથી પૂછ્યું, તમને શું પૂછ્યું કે એ છેડા 60 સેન્ટીમીટર અંતરે તાપમાન ખાલી જગ્યા છે, બરાબર. તો જો તમે અહીંયાથી ગયા 60 સેન્ટીમીટર તો કેટલું ઘટ્યું? 6 અંશ/સેલ્સિયસ ઘટી ગયું ને. ગરમ છેડાથી 60 સેન્ટીમીટર અંતરે તમે શું લાવ્યા કે 6 અંશ/સેલ્સિયસ ઘટી જાય. તો હવે અહીંયા તાપમાન કેટલું હશે એ પોઈન્ટ ઉપર? બરાબર. તો 30 હતું ગરમ છેડાનું, આમ ગયા તો 6 ઘટી ગયું એટલે કેટલું રહ્યું? 24 અંશ સેલ્સિયસ. એટલે આન્સર બી આવશે
કે એ છેડાનું તાપમાન કેટલું હોય? 24°C હશે. 41 નંબરનો MCQ. બે જુદી જુદી ધાતુના સમાન પરિમાણ ધરાવતા પાત્રોમાં એક સરખી માત્રામાં બરફ ભરેલો છે. જો બંને પાત્રોમાંના બરફને પીગળવા માટે લાગતો સમય અનુક્રમે T1 અને T2 હોય તો બંને પાત્રોના દ્રવ્યની ઉષ્મા વાહકતાનો ગુણોત્તર ખાલી જગ્યા થશે. બરાબર. શું કીધું? કે બે જુદી જુદી ધાતુના પણ સમાન પરિમાણ ધરાવતા પાત્રો છે અને એમાં એક સરખી માત્રામાં બરફ ભરેલો છે. તમે સમજી લો કે બે ધાતુની અલગ અલગ ધાતુની પેટી છે, કે ભાઈ એક લોખંડની પેટી છે, એક કોપરની પેટી છે, અને બંનેમાં એક સરખો બરફ ભરી દીધો. બરાબર. અને બરફને પીગળવા માટે સમય કેટલો લાગ્યો? તો પહેલી પેટીમાં T1 લાગ્યો, બીજી પેટીમાં બરફને પીગળવા માટે લાગતો સમય T2 લાગ્યો. બરાબર. આપણે સમજી શકીએ જો કે પેટી બરફ ભલે સરખો છે, પેટી ભલે સરખી છે, બરાબર, પણ બેયનું મટીરિયલ અલગ છે, બેયની ઉષ્મા વાહકતા કેવી છે? અલગ અલગ. એટલે બરફને પીગળવા માટે સમય કેવો લાગશે? અલગ અલગ લાગશે. જે પેટી ઉષ્માની વધારે સુવાહક હશે એમાંથી ઉષ્મા ઝડપથી વાતાવરણમાં પ્રસરશે અને બરફ જલ્દી ઓગળી જશે. અને એનાથી ઉલટું, ઉષ્મા વાહકતા ઓછી હશે ત્યાં વાર લાગશે. બરાબર. તમે થર્મોકોલની પેટીમાં બરફ ભરો અને તમે લોખંડની પેટીમાં બરફ ભરો તો તમે વિચારો ક્યાં બરફ, ભલે સરખો બરફ ભરો, ભલે સરખી પેટી હોય, પણ બરફ ક્યાં જલ્દી પીગળશે? તો સ્વાભાવિક છે લોખંડની પેટીમાં જલ્દી પીગળશે. તો સમય આપી દીધો પીગળવાનો T1 T2. તો ઉષ્મા વાહકતાનો ગુણોત્તર ખાલી જગ્યા એટલે K1/K2 ખાલી જગ્યા થાય. તો નાનો એવો MCQ છે તમારો. Kનો કોની સાથેનો સંબંધ? Kની વાત કરી છે અને Tની વાત કરી છે. તો સૂત્રમાંથી K અને Tનો સંબંધ તમે શોધો. તો જો ધાતુ માટે ઉષ્મા વહનનું સૂત્ર શું છે? તો Q બરાબર KA T1 - T2 ઇન્ટુ સ્મોલ t અપોન કેપિટલ L છે. બરાબર. હવે જો આમાં K અને Tનો સંબંધ શું છે? તો અહીંયા જે T છે એ Qના છેદમાં લઈ જાઓ. બરાબર. તો અહીંયા શું બને? Q/T બરાબર KA T1 - T2/L થઈ ગયું ને? તો જો અહીંયાથી ખબર પડે આપણે જે સંબંધ લેવો છે ખાલી કોનો લેવાનો છે? Kનો અને Tનો. તો K અને T. તો જો સંબંધ કેવો છે? K ચલે છે 1/T, વ્યસ્ત સંબંધ મળે છે તમને. બરાબર. તો લખીએ કે બાકીના પદો જો સરખા છે, બંને પેટી સરખી છે એટલે આડછેદનું ક્ષેત્રફળ સરખું હશે. બરાબર. પેટી સરખી છે એટલે લંબાઈ સરખી હશે. તો આ બધું અચળ ગણી શકાય. T1 T2 સરખું હશે. બરફ જ ભરેલો છે એટલે અંદરનું તાપમાન 0 જ હશે અને બહારના વાતાવરણનું તાપમાન જે કંઈ પણ હોય બંને પેટી માટે સરખો જ હશે. એટલે આ ડિફરન્સ સરખો હશે. બંને ઉષ્માય સરખી ગુમાવશે. બરફ એક સરખો ભરેલો છે. તો T અને Kનો સંબંધ શું છે? K ચલે છે 1/T. તો હવે તમે લખી શકો K1/K2 તમારે ગુણોત્તર જોઈએ છે તો વ્યસ્ત સંબંધ છે તો શું થાય? T2/T1. એટલે સમપ્રમાણ વ્યસ્ત પ્રમાણ ચલે છે થી તમે આ MCQ ગણી શકો. MCQ નંબર 42. તાંબાની ઉષ્મા વાહકતા સ્ટીલની ઉષ્મા વાહકતા કરતાં 9 ગણી છે. તો આકૃતિમાં દર્શાવેલા તાંબા અને સ્ટીલના જોડાણથી બનતા નળાકાર સળિયાના જંકશન બિંદુ પાસે કેટલું તાપમાન હશે? બરાબર. સમજો. જો શું કીધું છે? એક તો ઉષ્મા વાહકતાની વાત કરી છે. બરાબર. કે તાંબાની ઉષ્મા વાહકતા સ્ટીલની ઉષ્મા વાહકતા કરતાં કેટલા ગણી છે? 9 ગણી છે. તો તાંબાની ઉષ્મા વાહકતા સ્ટીલ કરતાં 9 ગણી છે. એનો અર્થ તાંબુ કેવું છે? સ્ટીલ કરતાં વધારે વાહક છે. બરાબર. એટલે તમે એવું લખી શકીએ. બરાબર. કે ચલો અહીંયા આકૃતિ પહેલાં જોઈ લો પછી એ વાત કરીએ. કે માની લો આ કોપરનો સળિયો છે અને સ્ટીલનો સળિયો છે. બંનેને અહીંયાથી જોઈન્ટ મારી દીધા, જંકશન બનાવી દીધું. બરાબર. તમને રકમમાં આવું આપેલું છે. કોપરનો સળિયો છે એનો તાપમાન કેટલું છે? 100°. ખુલ્લા છેડાનું તાપમાન કેટલું છે? 100°C. એ તે સ્ટીલનો સળિયો છે એનો ખુલ્લો છેડો કેટલો છે? 0°C તાપમાને. અને જંકશનનું તાપમાન કેટલું છે? T. તો આ T તમારે જોઈએ છે. બરાબર. આકૃતિ પરથી આપણે માહિતી વિચારીએ. બીજું, કોપરના સળિયાની લંબાઈ કેટલી છે? 18 સેન્ટીમીટર. L1 કહી દઉં. બરાબર. કોપરના સળિયાને 1 ધારી લઉં છું, સ્ટીલ માટે 2 ધારી લઉં છું. એ જ રીતે સ્ટીલના સળિયાની લંબાઈ કેટલી દેખાય? 6 સેન્ટીમીટર. તો L2 કહી દઉં. એટલે L1 L2 છે આપણી પાસે.
બરાબર. છેડાના તાપમાન છે આપણી પાસે, જંક્શનનું તાપમાન T ધારી લીધું. બરાબર. કોપરની ઉષ્મા વાહકતા K1 કહી દો, સ્ટીલની શું કહી દો, K2. તો K1 અને K2નો સંબંધ શું થાય? તો કોપરની ઉષ્મા વાહકતા વધારે છે ને K1, કેટલી? સ્ટીલ કરતાં 9 ગણી, એટલે 9K2 તમે લખી શકો એક કિંમત. એટલે K1 બરાબર શું લખ્યું? 9K2. તો તમારે જંક્શનનું તાપમાન જોઈએ છે, તો ધારી લીધું જંક્શનનું તાપમાન કેટલું છે? T. બરાબર. હવે આપણે અહીંયા સ્થાયી ઉષ્મા અવસ્થા લઈએ, કે સ્થાયી ઉષ્મા અવસ્થામાં છે, બરાબર, અહીંયા કોપર જેટલી ઉષ્મા ગુમાવશે એટલો સ્ટીલનો સળિયો મેળવશે. બરાબર. કોપરમાંથી દર સેકન્ડે 100 જૂલ પાસ થાય છે, તો સ્ટીલની દર સેકન્ડે કેટલી મળશે? 100 જૂલ મળશે. તો H1 બરાબર શું લખાય? H2. અથવા ઉષ્મા પ્રવાહ સરખાઈ દઈએ બંનેમાં, તો H કયો અથવા dQ/dt કયો? તો ઉષ્મા પ્રવાહનું સૂત્ર શું છે? K T1 - T2/L. તો એકવાર કોપર માટે આ સૂત્ર લખીએ અને એકવાર સ્ટીલ માટે લખીએ, અને બે H આપણે અહીંયા સરખાવેલા છે. તો જો આ બાજુ કોપર માટે લખ્યું છે, આ બાજુ સ્ટીલ માટે લખ્યું છે. તો કોપર માટે શું થશે જો વિચારો? તો K શું થશે? K1. બરાબર. પહેલું કોપર માટે 1 ધારેલું છે. ક્ષેત્રફળ એ, જો અહીંયા કોપર હોય કે સ્ટીલ હોય, ક્ષેત્રફળ બેમાં કેવા થશે? સરખા. બરાબર. બે એક જ સરખી જાડાઈના સળિયા છે, અહીંયા જો જોઈન્ટ મારેલા છે, એટલે ક્ષેત્રફળમાં બંને બાજુ શું લખશું? એ લખશું. ટેમ્પરેચર ડિફરન્સ કેટલો થશે કોપરનો? તો એક છેડો 100 છે અને બીજો કેટલો છે? T. તો મોટામાંથી નાનું બાદ કરીએ તો 100 - શું થાય? T. બરાબર છે. આમ જઈએ એમ ટેમ્પરેચર ઘટશે, એટલે 100 - T. છેદમાં લેન્થ કેટલી છે કોપરની? 18. બરાબર. પાછું આ સૂત્ર સ્ટીલ માટે વિચારો, તો Kનું શું લખ્યું સ્ટીલ માટે? K2. સ્ટીલ માટે K2. એ તો સરખા જ છે. ટેમ્પરેચર ડિફરન્સ સ્ટીલ માટે શું છું? તો અહીંયા T છે, અહીંયા 0 છે, એટલે T - 0 અથવા T લખી શકો. અને છેદમાં લંબાઈ L કેટલી છે? 6, તો 6 લખી. એટલે વારાફરતી આ સૂત્ર બંને સળિયા માટે વિચારો, અને એ બે ઉષ્મા સરખી છે એટલે સરખાવેલા છે. હવે સાદુરૂપ બાકી રહી છે, તમે ઇઝીલી T ફાઇન્ડ આઉટ કરી શકો. તો જો એક તો પહેલી વાત તો એ થાય કે એ નીકળી જવાનું છે. બરાબર. તો K1 અહીંયા શું થયું? 100 - T છેદમાં 3, અહીંયાથી 6, 3, 18 કરી દીધેલા છે આવી રીતે. એટલે K1 100 - T છેદમાં 3 બરાબર છું K2T. બરાબર. તો હવે અહીંયા K1/K2 ગોઠવો, તો K1/K2 કેટલું થશે? બરાબર. તો અહીંયા કરતા બનાવીએ K1/K2, તો જો અહીંયા લખેલું જ છે, તો અહીંયા શું થશે? K2 અહીંયા આવ્યું, 3 અહીંયા જાય, એટલે 3T છેદમાં કેટલું થશે? 100 - T. આ અહીંયા છેદમાં ગયું, 3 ઉપર ગયું. અને K1/K2 કેટલું છે પાછું? 9. બરાબર. જો આપણે કીધું ને ઉષ્મા વાહકતા 9 ગણી છે, એટલે K1 બરાબર 9K2 છે. તો K1/K2 અહીંયાથી કેટલા થશે? 9. તો અહીંયા આ 9 લખેલા એ અહીંયા છે. હવે અહીંયાથી તમે Tને કરતા બનાવી દો. બરાબર. આટલું પદ જ જો 3T ના છેદમાં 100 - T બરાબર 9. તો આમાંથી અહીંયા ગુણાવીને Tને કરતા બનાવો, તો T તમને કેટલો મળી જાય? 75°C. MCQ નંબર 43. એક સ્લેબ બે જુદા જુદા દ્રવ્યોના સમાન જાડાઈના બે ચોસલાનો બનેલ છે. જો આ ચોસલાની ઉષ્મા વાહકતા અનુક્રમે K1 અને K2 હોય અને તેમના આડછેદના ક્ષેત્રફળ સમાન હોય, તો સમતુલ્ય ઉષ્મા વાહકતા ખાલી જગ્યા હોય. શ્રેણી જોડાણ ગણો. બરાબર. આ હકીકત મેં તમને દાખલામાં સમજાવી દીધી હતી કે બે ચોસલાને શ્રેણી જોડાણમાં જોડો ત્યારે સમતુલ્ય ઉષ્મા વાહકતા K કેટલી થાય. તો જો ફરીથી તમને યાદ કરાવી દઉં છું. માની લો આવા બે ચોસલા એકબીજા સાથે જોઈન્ટ કરેલા છે. બરાબર. બે આ ચોસલા કેવા છે? ચોસલા અથવા સ્લેબ. બરાબર. બે ડસ્ટર સમજી લો ને, એ આવી રીતે ધાતુના. તો બે જુદા જુદા દ્રવ્યોના છે અને સમાન જાડાઈના છે. આવા બે ચોસલા બનેલ છે, એક સ્લેબ. બરાબર. એટલે શું કે આવા બે ચોસલા લઈ લીધા, આ પહેલું ચોસલું, આ બીજું ચોસલું, બે જોઈન્ટ મારેલા છે. કેવા? કે જેની લંબાઈ સરખી છે, જો L. પણ દ્રવ્યો કેવા છે? નોખા નોખા જુદા જુદા દ્રવ્યોના. એટલે એક લોખંડ હોય તો એક કોપર છે એવું સમજો. એટલે એની ઉષ્મા વાહકતા નોખી નોખી હશે. જુદા જુદા દ્રવ્યની ઉષ્મા વાહકતા કેવી હોય? જુદી જુદી હોય. એટલે આની ઉષ્મા વાહકતા K1 છે, આની K2 છે. લંબાઈ સરખી જ છે L. બરાબર. અને
ચોસલાની જાડાઈ સરખી છે એટલે ક્ષેત્રફળ જાડાઈ સરખી છે એટલે આડછેદના ક્ષેત્રફળ બંને ખાનામાં કેટલા લખ્યા? L. તો આ ચોસલું 1, આ ચોસલું 2 આવી રીતે જોઈન્ટ કરેલા છે. બરાબર. ઉષ્મા વાહકતા K1 K2 આપેલી છે. તો સમતુલ્ય ઉષ્મા વાહકતા કેટલી હોય? તો જો સમતુલ્યની કલ્પના કઈ રીતે કરીએ? તો આપણે પહેલાં તો બંને સળિયા છે એના ઉષ્મી અવરોધના સૂત્ર લખીએ. તો મેં તમને થિયરીમાં કીધું હતું ઉષ્મી અવરોધનું સૂત્ર શું થાય? L/K. બરાબર. L લંબાઈ, K ઉષ્મા વાહકતા, એ આડછેદનું ક્ષેત્રફળ. તો ચાલો પહેલા ચોસલા માટે ઉષ્મી અવરોધ કેટલો થયો? R1 કહી દો. બીજા માટે R2 કહી દો. તો R1 કેટલો થશે? L/K1A. બરાબર. જો પહેલાની લંબાઈ L છે, ઉષ્મા વાહકતા K1 છે અને આડછેદનું ક્ષેત્રફળ A છે એટલે L/K1A. એ જ રીતે આ બીજા ચોસલા માટે લખવું હોય તો L/K2A. થઈ ગયું. હવે જો R લખ્યું છે ને એ કોના માટે લખ્યું છે? સમતુલ્ય ચોસલા માટે. બરાબર. સમતુલ્ય ચોસલું તમને શું કીધું હતું? તમને એવું કીધું હતું કે આ વચ્ચે જોડાણ નથી. માની લો આખું એક જ ચોસલું છે, સળંગ ધારી લો. બરાબર. કેવું ચોસલું? કેવા દ્રવ્યનું કે જેની ઉષ્મા વાહકતા સમતુલ્ય કેટલી છે? K. તો આ ચોસલાની લંબાઈ કેટલી થશે? 2L. બરાબર. લંબાઈ આટલી L હતી અને આ L હતી એટલે ટોટલ એક જ ચોસલું ધારી લો તો આખું ચોસલું કેટલી લંબાઈનું થાય? 2L લંબાઈનું થાય. અને આખું ચોસલું ગણી લો તો જાડાઈ તો સરખી જ છે એટલે ક્ષેત્રફળ કેટલું લખ્યું? A. બરાબર. એટલે સંયુક્ત ચોસલા માટે આ સૂત્ર વાપરવું હોય ઉષ્મી અવરોધનું L/K તો શું લખાય? તો લંબાઈ L નહીં પણ ચોસલાની કેટલી લખી? 2L. ઉષ્મા વાહકતા સમતુલ્ય કેટલી લખી? K. અને આડછેદનું ક્ષેત્રફળ તો A છે એટલે A. તો આ સમતુલ્યની થઈ. હવે મેં તમને કીધું હતું શ્રેણી જોડાણમાં ઉષ્મી અવરોધોનો શું થાય? સરવાળો. શ્રેણી સમાંતર જોડાણ જેવું અવરોધોનું 10માં લીધું હતું. અહીંયા અવરોધોની જગ્યાએ ઉષ્મી અવરોધ બોલવાનું છે. તો R બરાબર શું લખાય? R1 + R2 થાય. બરાબર. કિંમત મૂકો R1 R2 ની. તો R શું લખ્યું? 2L/K. R1 L/K1A. R2 L/K2A. થઈ ગયું. તો અહીંયા જો L/A બધામાં કોમન ને કેન્સલ નીકળી જશે. તો આપણી પાસે પદ શું બચે છે? જો એ ઉડાડો તો અહીંયા મળશે 2/K. અહીંયા 1/K1 વત્તા 1/K2. તો અહીંયાથી તમે લસા લઈને K ને કરતા બનાવી શકો. જો ન આવડે તો અહીંયા પાછું એકવાર સાદુરૂપ કરી દઉં છું. 2/K બરાબર શું થાય? તો લસા લેશું તો શું થશે? K1 + K2. અહીંયા લઉં અને છેદમાં શું થયું? K1 K2. તો 1/K બરાબર શું થશે? 2 અહીંયા લઉં તો K1 + K2 / 2 K1 K2. બરાબર. અને આના ઉપરથી હવે K ને વ્યસ્ત લઈ લો એટલે સીધો જો K નો કરતા બની જાય. અહીંયા બોક્સમાં લખેલું છે. તો વ્યસ્ત લઈ લો તો K બરાબર શું થાય? 2 K1 K2 / K1 + K2. એટલે સમતુલ્ય ઉષ્મા વાહકતા જો શ્રેણી જોડાણ હોય તો કેટલી થાય? 2 K1 K2 / K1 + K2. જે સૂત્ર દાખલા માટે પણ યાદ રાખજો. MCQ નંબર 44. એક ચોસલું બે ભિન્ન દ્રવ્યોના બે સ્તરોને સમાંતર જોડીને બનાવેલ છે. આ બંને સ્તરોની જાડાઈ સમાન છે તો તેની ઉષ્મા વાહકતા K1 અને K2 હોય તો પરિણામી ઉષ્મા વાહકતા ખાલી જગ્યા. બરાબર. જો પાછું એક ચોસલું બનાવ્યું છે કેવા? બે ભિન્ન દ્રવ્યોને, અલગ અલગ દ્રવ્યો છે મટીરિયલ, એના બે સ્તરો જોડીને સમાંતર જોડીને બનાવેલ છે. જો આ સમાંતર જોડાણની વાત કરીએ છીએ આપણે ચોસલાની. તો જો આકૃતિ જોઈ લો, આ બે ચોસલા જો એક બ્લુ છે ને એક રેડ છે, આવી રીતે જોડેલા છે, સમાંતરમાં છે. બરાબર. તો જો બંનેની લંબાઈ આપણે L છે, ચોસલા સરખા છે પણ દ્રવ્ય નોખા છે. જો એટલે આની પહેલાની ઉષ્મા વાહકતા K1, બીજાની K2. બંને સમાંતર જોડાણમાં છે. બંને સ્તરની જાડાઈ કેવી છે? સમાન છે. જાડાઈ સમાન છે એટલે આડછેદનું ક્ષેત્રફળ સમાન છે એવું આપ્યું છે. એટલે જો બંને ચોસલાના આડછેદનું ક્ષેત્રફળ કેટલું લીધું? A. આ જે આટલી જાડાઈ છે ઊભી લાઈન એ કેટલી છે? A છે. આડછેદનું ક્ષેત્રફળ છે. તો આ ચોસલાની સમતુલ્ય ઉષ્મા વાહકતા, પરિણામી ઉષ્મા વાહકતા કેટલી થાય? બરાબર. સમતુલ્ય એટલે હવે આપણે ધારી લીધું કે આ બે ચોસલા નથી પણ આ એક જ ચોસલું છે. વચ્ચેની આ દિવાલ કાઢી નાખી તો આ ચોસલું બની ગયું. કેવું? કે જેની ઉષ્મા વાહકતા સમતુલ્ય કેટલી છે? K. બીજો શું ફેરફાર થશે સંયુક્ત લઉં તો જો લેન્થ એની આડી લેન્થ તો એની કેટલી રહેશે? L. પણ સમતુલ્ય ચોસલું બોલું તો એમનો ક્ષેત્રફળ કેટલું થઈ જશે? 2A. કેમ કે આ A અને આ બીજું એટલે હવે આ પહોળાઈ જાડો થઈ ગયો ને સળિયો એટલે એક ક્ષેત્રફળ કેટલું થઈ ગયું? 2A. એટલે શ્રેણીમાં જોડો ચોસલાને
તો લંબાઈ વધે. દાખલા તરીકે આ બે બોલ પેન છે, બરાબર, સ્કેચ પેન, આને તમે આવી રીતે જોડો, જો આ શ્રેણી જોડાણ છે, તો એની લંબાઈ શું થશે? વધશે, પણ જાડાઈ કેવી રહેશે? સરખી, બરાબર. એકની એ છે, બીજાની એ, તો જોઈન્ટ મારો તો એ કેટલી થશે? પણ હવે આ બેને આવી રીતે જોડો, બરાબર, તો જો આ સમાંતર જોડાણ થઈ ગયું. આ કેસમાં શું છું? લંબાઈ સરખી જ રહી, એક જેટલી, પણ જાડાઈ કેટલી થઈ ગઈ? ડબલ થઈ ગઈ, તો આ સમાંતર જોડાણ થઈ ગયું. તો આવી રીતે બે સળિયાને જોડેલા છે, બરાબર. તો બંને માટે ઉષ્મી અવરોધ જોડીએ તો પહેલા સળિયા માટે ઉષ્મી અવરોધ કેટલો કહી દો? R1. તો L/K સૂત્ર છે, આરનું સૂત્ર શું છે? L/K. તો L/K પ્રમાણે બનાવું તો લંબાઈ L બ્લુ ચોસલાની, ઉષ્માવકતા K1 અને ક્ષેત્રફળ A. એ જ રીતે R2 શું થાય અહીંયા? તો L/K2A થશે, બરાબર. અને આ ચોસલા માટે લો તો L/K પ્રમાણે કેટલું થશે? તો લંબાઈ તો L જ લેખી, ઉષ્માવકતા K જ લેખી, પણ જો એની જગ્યાએ શું લખ્યા છે? 2A, એટલે આ 2A ના છે, બરાબર, 2A, બરાબર. એટલે L/K માં લંબાઈને દરેક ચોસલા માટે વિચારો તો R1, R2, Rની કિંમત આ રીતે મળે દરેક ચોસલા માટે. હવે સમાંતર જોડાણ છે તો ઉષ્મી અવરોધનું સૂત્ર શું છે? તો સમતુલ્ય ઉષ્મી અવરોધનું સૂત્ર છે સમાંતરમાં 1/RH બરાબર 1/RH1 + 1/RH2. આ પહેલા ચોસલાનું, બીજા ચોસલાનું અને સમતુલ્યનું, બરાબર. આપણે અહીંયા R1, R2 લખ્યું છે, અહીંયા RH1, RH2 લીધું છે, આપણે R લીધું છે, એણે અહીંયા RH કીધું છે. તમારે સુધારવું હોય તો તમે લખી શકો, નહીતર સીધું આ સૂત્ર જ મૂકી દો, 1/R બરાબર 1/R1 + 1/R2, તો એવું લખી શકો. તો કિંમત મૂકી દીધી. જો અહીંયા RHની શું લખી છે? આ ફાઇનલ RHની L/2KA, પણ અહીંયા એકના છેદમાં છે ને એટલે બધું ઊંધું લખ્યું છે, તો 2KA/L. પછી R1 શું થશે? K1A/L, જો છે ઊંધું લખવાનું છે, વ્યસ્ત છે એટલે. R2નું K2A/L. તો તમારું આ સ્ટેપ મળી જાય. હવે અહીંયા જો બધા પદમાં A અને A/L છે, જો A/L કોમનને કેન્સલ કરી શકાય, તો 2K બરાબર શું થઈ ગયું? K1 + K2. તો K બરાબર શું થઈ ગયું? K1 + K2/2, બરાબર. તો સમતુલ્ય સમાંતર હોય તો K1 + K2/2.